ભૂતકૃદંત. સૌથી પહેલાં તો ભૂતકૃદંત કોને કહેવાય એની વ્યાખ્યા આપણે જોઈએ. તો કે ક્રિયાની કોઈ પણ કાળની અવસ્થા જ્યારે ક્રિયાની કોઈ પણ કાળની અવસ્થા દર્શાવે તે ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે તે ભૂતકૃદંત. તેને ભૂતકૃદંત કહેવામાં આવે. ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય. આપણે જોઈએ કે સામાન્ય રીતે ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાન કાળ, તો કે ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે તે ભૂતકૃદંત. એની અંદર જે પ્રત્યયો છે મિત્રો, ય પ્રત્યય, તો કે ય પ્રત્યયમાંથી પ્રત્યય જેમ કે વાંચ્યો, પછી વાંચી, વાંચ્યું, વાંચી, વાંચ્યું અને વાંચ્યા. વાંચવું, યો, ઈ, યુ અને યા. વાંચવું, વાંચ્યું, વાંચવું નહીં, વાંચ્યું જશો, વાંચ્યું એટલે યુ પ્રત્યય. ત્યાર પછી અહીં આવશે પ્રત્યય બીજા કે વાંચેલો, વાંચેલી, વાંચેલો, વાંચેલી, વાંચેલા અને વાંચેલું. તો આમાં પણ અંતમાં એલો, એલી, એલા અને એલું એવા પ્રત્યય લાગે છે. તો કે વાંચેલો તો એલો, વાંચેલી તો એલી, વાંચેલા તો એલા અને વાંચેલું તો એલું. તો આ પ્રત્યય લાગ્યા યો, ઈ, યુ, યા, એલો, એલી, એલા અને એલું. આ પ્રત્યય છે એ ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવનાર પ્રત્યય ભૂતકૃદંતની અંદર આ પ્રત્યય લગાડવામાં આવે છે. જેમ કે ઉદાહરણ જોઈએ એના કે કેવી રીતે પ્રત્યય લાગે છે. જેમ કે પહેલું ઉદાહરણ છે કોઈ કશું બોલ્યું નહીં. કોઈ કશું બોલ્યું નહીં. યુ, કોઈ કશું બોલ્યું નહીં, યુ પ્રત્યય લાગ્યો છે. બીજો છે રાંધ્યા ધાન રજડી પડ્યા. યા, રાંધ્યા ધાન રજડી પડ્યા, યા પ્રત્યય લાગે છે. ત્રીજું તે માર્યો માર્યો ફરે છે. યો,
યો પ્રત્યય લાગે છે. ત્યાર પછી ગાજ્યા મેઘ વર્ષે નહીં. ગાજ્યા મેઘ વર્ષે નહીં, યા પ્રત્યય લાગે છે. આગળ જોઈએ એમાં ને એમાં તો હરગોવિંદ અને હું બાળપણથી સાથે રમેલા. હરગોવિંદ અને હું બાળપણથી સાથે રમેલા. કયો પ્રત્યય આવશે? એલા. એલા. ત્યાર પછી બોલ્યા વેણ તીર સમા. બોલ્યા વેણ તીર સમા. તીર સમા એટલે કે તીર મુજબ. યા. સુતેલા ને એલો. જગાડવો નહીં. એલા. ત્યાર પછી ભણેલી સ્ત્રી સંસાર સુખી રાખે. ભણેલી સ્ત્રી સંસાર સુખી રાખ્યો. ભણેલી સ્ત્રીએ સંસાર એલી. અહીં દરેકનું બોર્ડ ઉપર ધ્યાન. બોર્ડ ઉપર ધ્યાન દરેકનું. યુ, યા, યો, યા, યા, એલા, એલા, એલી. એટલે આ બધા છે એ પ્રત્યય પણ અહીં જેમ કહેવામાં આવ્યું એલી કે ક્રિયાની કોઈ પણ કાળની એ અવસ્થા છે એ પૂર્ણ થઈ ગયેલી અવસ્થા જ્યારે દર્શાવે છે ત્યારે એ ભૂત કૃદંત બને છે. આપણે પરીક્ષાની અંદર પૂછવામાં આવે આવું કોઈ પણ વાક્ય તો આપણે એની અંદર એવું લખવાનું પણ નથી આવતું કે ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે, કે એની અંદર પ્રત્યય પણ જોડવાના નથી આવતા કે આની અંદર કયો પ્રત્યય વપરાયો છે, એ પ્રત્યય કેવી રીતે લાગે છે, એ કાળ કે એ કૃદંત કેવી રીતે બન્યો છે. માત્ર ને માત્ર તમારે વાક્યમાંથી એ કૃદંત કઈ જગ્યાએ વપરાયો છે એની નીચે માત્ર અંડરલાઈન કરવાની છે. આટલું જ પરીક્ષામાં આપણે અડધા ગુણમાં કરવાનું થાય. પણ એ ખ્યાલ આપણને તો આવે કે ભાઈ વાંચ્યો, વાંચી, વાંચ્યું, વાંચ્યા, વાંચેલો, વાંચેલી, વાંચેલા, વાંચેલું આવા પ્રત્યય સાથે લાગેલો ભૂત કૃદંત છે. તો એ આ ભૂત કૃદંતની અંદર વાક્યની અંદર આ શબ્દ અક્ષર છે એ ભૂત કૃદંત આ પ્રત્યય લાગેલો છે એટલે ભૂત કૃદંત બન્યો. હવે એની અંદર સંજ્ઞા તરીકે પણ આવી શકે, એની અંદર વિશેષણ તરીકે પણ આવી શકે આ, અને ક્રિયા વિશેષણ તરીકે પણ આ વાક્ય આવી શકે છે. નોંધ નથી લખી. સંજ્ઞા તરીકે પણ હોય, વિશેષણ તરીકે પણ હોય અને ક્રિયા વિશેષણ તરીકે પણ મિત્રો આવી શકે છે. આપણે 10માની અંદર સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ બધું અભ્યાસ કરી ગયા અને અગાઉ પણ તમને મેં કીધું હતું કે સંજ્ઞા નામ, નામના અર્થમાં વધારો, નામ અને નામના અર્થના વધારો એની વિશેષતા દર્શાવે ક્રિયા વિશેષણ. નામ અને સંજ્ઞા અને વિશેષણના અર્થમાં વધારો કરનાર પદ એટલે ક્રિયા વિશેષણ. એટલે સંજ્ઞા તરીકે, વિશેષણ તરીકે અને ક્રિયા વિશેષણ ત્રણેય તરીકે એ વાક્ય મૂકી શકાય. પણ પ્રત્યય છે આ યાદ રાખવાના છે, માત્ર ને માત્ર પરીક્ષામાં પૂછાવાના નથી. આની નોંધ દરેક મિત્રો આગળ કરતા જાય. વર્તમાન કૃદંત.
છઠ્ઠો અને છેલ્લો પ્રકાર છે વર્તમાન કૃદંત. વર્તમાન એટલે ક્રિયાની ચાલુ અવસ્થા દર્શાવે. જેમ કે વર્તમાન કૃદંત સામાન્ય રીતે વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે. ચાલુ અવસ્થા દર્શાવે છે. જેમાં પ્રત્યય વાંચતો, વાંચતી, વાંચતી, વાંચતું અને વાંચતા, વાંચતું અને વાંચતા. તો કે એની પાછળ લાગે છે તો, તી, તો, તી, તું અને તા. તોતી તુતા, તોતી તુતા પ્રત્યય જ્યારે લાગે છે અને એ સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની જ્યારે ચાલુ અવસ્થા દર્શાવે છે ત્યારે એ મિત્રો વર્તમાન કૃદંત બને છે. જોઈએ ઉદાહરણ એની અંદર શું કે છે. એમાં પણ વર્તમાન કૃદંતનો ઉપયોગ છે. નોંધ કરીએ કે વર્તમાન કૃદંતનો ઉપયોગ છે એ ક્રિયાપદ વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદ વિશેષણ, ક્રિયા વિશેષણ ને વળી ક્યારેક સંજ્ઞા તરીકે અને ક્યારેક સંજ્ઞા તરીકે પણ થાય છે. જેમ કે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે ચેતન નિયમિત કસરત કરતો, ચેતન નિયમિત કસરત કરતો તો પ્રત્યય આવ્યો. ચેતન નિયમિત કસરત કરતો તો પ્રત્યય આવ્યો. તેઓ રાત્રે જમતા નથી, તેઓ રાત્રે જમતા નથી. કયો પ્રત્યય આવશે? કયો પ્રત્યય આવશે? તા પ્રત્યય આવશે. ત્યાર પછી તે વાંચતા લખતા શીખે છે, તે વાંચતા લખતા શીખે છે. તો વાંચતા અને લખતા એ પ્રત્યયો વાંચતા લખતા શીખે છે.
ત્યાર પછી આવ્યું વાંચતો છોકરો ઊંઘી ગયો. વાંચતો છોકરો ઊંઘી ગયો. વાંચતો. ટૂંકમાં તમારે એટલું જ ધ્યાન રાખવાનું કે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવતો શબ્દ એ કૃદંત છે અને એ વર્તમાન કૃદંત છે. એની અંદર તો, તી, તું અને તા જેવા પ્રત્યય લાગેલા છે. ત્યાર પછી પાંચમું ઉદાહરણ જોઈએ, છઠ્ઠું ઉદાહરણ જોઈએ. રમતો છોકરો પડી ગયો. રમતો છોકરો પડી ગયો. શું આવશે? શું આવશે આમાં? તો. રમતો છોકરો પડી ગયો. ત્યાર પછી ગમતું ગીત સાંભળવા હું બેસી રહ્યો. ગમતું ગીત સાંભળવા હું બેસી રહ્યો. ગમતું. ગમતું ગીત સાંભળવા તું. મુકેશ સૂતા સૂતા વાંચે છે. સૂતા સૂતા વાંચે છે. તા પ્રત્યય આવ્યો. સૂતા સૂતા એ વાંચે છે. ક્રિયાની ચાલુ અવસ્થા દર્શાવવામાં આવી છે. પડતાને કોણ પાટું મારે? પડતાને કોણ પાટું મારે? પડતા પ્રશ્નાર્થ ચિહ્ન है. પડતા તા પ્રત્યય વપરાયો છે. ટૂંકમાં જ્યારે વર્તમાન કૃદંતની અંદર સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા જ્યારે દર્શાવવામાં આવે છે અને જેની અંદર મિત્રો પ્રત્યય છે એ તો એટલે કે વાંચતો, વાંચતી, વાંચતું, વાંચતા એની સિવાયના શબ્દો પણ આવી શકે. પણ પ્રત્યય તો હોય, પ્રત્યય તી હોય, પ્રત્યય તું હોય, પ્રત્યય તા હોય અને એ ઉપરાંત ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ કે વળી ક્યારેક સંજ્ઞા તરીકે પણ આવી શકે અને એ ક્રિયાની કાળની ચાલુ અવસ્થા દર્શાવે ત્યારે એ વર્તમાન કૃદંત છે એમ કહી શકાય. અહીં આ પ્રકાર છે એ પૂર્ણ કરીએ છીએ. આ ઉદાહરણ છે એ દરેકે દરેક પાકી બુકમાં લખે. અગાઉ પણ તમને કહ્યું હતું કે 6 ઉદાહરણના જેટલા 6 પ્રકારના જેટલા ઉદાહરણ અહીં મેં બોર્ડ ઉપર લખાવ્યા છે એટલા જ લખવાના છે. નીચેની પંક્તિમાંથી યોગ્ય કૃદંત શોધો. પહેલું ઉદાહરણ છે કશું પણ બોલવાના હોજાના હોશ ના રહ્યા. બોલવાના વાના. આવો નિપાત આવ્યો ક્યાંય? સોરી કૃદંત આવ્યો. અગાઉ ભણી ગયા આપણે. તમારે માત્ર આવી રીતે પંક્તિ પૂછાય છે
આવી રીતે વાક્ય લખેલું હોય એની અંદરથી માત્ર કૃદંત છે દર્શાવવાનો છે, અંડરલાઈન કરવાની છે, અથવા તો પાછળ લખવાનું લખી શકાય કૃદંત વાના, વાના અથવા તો વા એવી રીતે આવે, જે આવતું હોય ટૂંકમાં વાના આવી રીતે દર્શાવવાનો છે પરીક્ષામાં. અને દરેકે દરેક ઉદાહરણ મિત્રો આપણા પાઠ્યપુસ્તક આધારિત લેવામાં આવશે. હું ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો. હું ઇનામ લેવા સારું ટેકરે નહોતો એટલે કે નહોતો ચડ્યો. શું આવશે? વા લેવાને. હું ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો. કૃદંત વા પ્રત્યે લાગે છે વા. દમયંતી જેમ વરવા જાય ધસી ઇન્દ્ર નળ આગળ થાય. દમયંતી જેમ વરવા જાય ધસી ઇન્દ્ર નળ આગળ થાય. વરવા વા પ્રત્યે ધસી નળ આગળ થાય. આ લક્ષણોની નજીક નજીક પહોંચેલા મહાપુરુષ હતા. શું આવશે? શું આવશે આમાં? આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષ હતા. એલા, એલા પ્રત્યે ક્યાં આવ્યો છે? પહોંચેલા. એલા પ્રત્યે. પાંચમું, નજર ઉઠાવીને જોયું તો કોઈ નહોતું. જોયું, નજર ઉઠાવીને જોયું તો કોઈ નહોતું. ઈને પ્રત્યે ઉછીનું માગનારાઓની ધૃષ્ટતાનો દાખલો આપું. ઉછીનું માંગનારાઓની ધૃષ્ટતાનો દાખલો આપું. ઉછીનું માગનારાઓની ધૃષ્ટતાનો દાખલો આપું તો માગનારાઓનો હું દાખલો આપું. ત્યાર પછી સાતમું, મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. વાનો પ્રત્યે લાગ્યા.
આઠમું, તેમણે વાત સમજાવતા કહેલું. તેમણે વાત સમજાવતા કહેલું. તા પ્રત્યે લાગ્યો. નવમો, જંગલી ઘોડાનું ટોળું ધરતી ઘમરોળતું. ધરતી ઘમરોળતું. ધરતી ઘમરોળતું દોડી આવ્યું. ઘમરોળતું, તું પ્રત્યે લાગ્યો છે. ચાલો ત્યાર પછી આગળ 10મું હવે પછી જોઈએ. તો અહીં વાના, વા, વા, એલા, ઈને, નારા, વાનો, તા અને તું, જેમ આપણે આગળ જે પ્રકારો ભણી ગયા આપણે એ અંતર્ગત એના પ્રત્યે છે એ લગાડવામાં આવ્યા છે. અને પરીક્ષામાં પણ આવી રીતે ઉદાહરણ પૂછવામાં આવે મિત્રો, એટલે તમારે માત્ર આ ઉદાહરણ છે ઉદાહરણ લખવાની જરૂર નથી. પરીક્ષાની અંદર માત્ર તમારો આન્સર એટલે કે જવાબ ક્રમાંક છે પેપરની અંદર, પ્રશ્ન પેપરમાં એ જવાબ ક્રમાંક લખી અને માત્ર ને માત્ર કૃદંત ઓળખાવો તો પણ ચાલે, અને પંક્તિ આખી લખી નીચે અંડરલાઇન કરી અને કૃદંત ઓળખાવો તો પણ ચાલે. એનો પ્રકાર ઓળખાવાનો આવતો નથી કે એનો પ્રત્યય છે આ લાગ્યો એ ઓળખાવાનો આવતો નથી. પણ આ બોલવાના એની નીચે તમે અંડરલાઇન કરી નાખો આખું વાક્ય, એટલે પ્રત્યય એમાં છે એ તમને તરત ખ્યાલ આવી જાય. એટલે આ બાબતને દરેક મિત્રો છે એ ધ્યાન રાખશે. આગળના ઉદાહરણ હવે પછી જોઈએ. દોડતી બહાર આવે. બા દોડતી દોડતી બહાર આવે. ક્રિયાની ચાલુ અવસ્થા દર્શાવવામાં આવી છે અને તી પ્રત્યે લગાડવામાં આવ્યો છે. દોડતી દોડતી વર્તમાન કૃદંત આવે છે, તી પ્રત્યે લાગેલો છે. વાંચતી વાંચતો. 11મો, રેતની શીશીને ઉલટાવી જુઓ. રેતની શીશીને ઉલટાવી જુઓ. વી ઉલટાવી. રેતની શીશીને ઉલટાવી. ઈ પ્રત્યે લાગ્યો ઉલટાવી જુઓ. ત્યાર પછી એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું. એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું. શું આવશે આમાં? બનાવવાનું. શું આવશે? વાનું પ્રત્યય. 13મું, અનાચાર આચરનારી કો અબડા પર ભાગોડે. અનાચાર આચરનારી કો અબડા. અબડા એટલે સ્ત્રી. અબડા પર ભાગોડે. આચરનારી. અનાચાર આચરનારી. 14મું, ત્યારે વિસામો લેવા એક ઝાડને છાંયે બેઠા. ત્યારે વિસામો લેવા, વા અને વાને,
એક ઝાડને છાંયે બેઠા. એક ઝાડને છાંયે બેઠા. વા અને વાને પ્રત્યય લાગે છે. ત્યાર પછી 15મું. એ ટેટામાંનો એક દાણો લઈને ભાંગો. લઈને એને ભાંગો. ઈને પ્રત્યય આવ્યો. ઈને એવો પ્રશ્ન થાય કે આ શું ટેટા ને દાણો ને એક પાઠ આવે છે. પાઠની અંદર ગુરુ શિષ્યનો સંવાદ આવે છે. શિક્ષક શિષ્યનો એ પાઠની અંદર એક વડનું ટેટું આવે છે. કેટલાય જોયું છે વડનું ટેટું? વડ હોય ને, વડનું નાનું ટેટું આવે. એ ટેટામાં રહેલો એક નાનો સૂક્ષ્મ દાણો આવે. એ દાણાને ભાંગી અને જોવાનો છે. વિદ્યાર્થીને એવું કહેવામાં આવ્યું કે વડના ટેટાની અંદર રહેલો દાણો છે, એ દાણાને તમે બધા ભાંગો. બધા બાળકો બેઠેલા છે, બાળકોનો સમૂહ છે, શિક્ષક બેઠા છે, અને એ ટેટાના દાણાને ભાંગે ને પછી પૂછવામાં આવે બધા બાળકોને કે એમાંથી તમને શું દેખાય છે? તો બધા બાળકો પોતપોતાની રીતે જવાબ આપે કે વડના ટેટાના અંદર રહેલો સૂક્ષ્મ દાણો છે, એને નરી આંખે કદાચ ભાંગી અને જોઈ ન શકાય એટલો ઝીણો આવે. તમે જોયો હોય, એને ન જોયો તો કાંઈ નહીં, પણ એકાદશીમાં શીરો જે ખાઈ રાજગરાનો, એ રાજગરાના દાણાને જોયો હોય તો એની હારે હરખાવો તો એવડો દાણો હોય. જોયો ને રાજગરો? શીરો ખાધો રાજગરાનો દાણો જોયો હોય એમ. ચાલો 16મું ઉદાહરણ. સુખડીમાં ઘી રેડી રેડીને બા સૌને સુખડી ખવડાવે. સુખડીમાં ઘી રેડી રેડીને, ઈને પ્રત્યય લાગે છે. બા સૌને સુખડી ખવડાવે. ખવડાવે. બા સૌને સુખડી ખવડાવે. તે પોતાનું ભાષણ આપવા ઊભો થયો. 17મું. તે પોતાનું ભાષણ આપવા ઊભો થયો. આપવા, વા અને વાને પ્રત્યય લાગે છે. 18મું ઉદાહરણ છે. એ નિંદ્રામાં ડૂબેલો હતો. એ નિંદ્રામાં ડૂબેલો હતો. એલો પ્રત્યય લાગ્યો છે. ડૂબેલો, એલો પ્રત્યય. 19મું. ખાનારા માણસ કામ પણ કરી શકે ને. નારા. ખાનારા માણસ કામ પણ કરી શકે ને. ઉદ્ગાર છે. ખાનારા. 20મું ઉદાહરણ છે અને છેલ્લું ઉદાહરણ છે. મહેનત કરનારા કોઈ દિવસ માંદા પડતા હશે. મહેનત કરનારા કોઈ દિવસ માંદા પડતા હશે. માંદા પડતા હશે. નારા, કરનારા પ્રત્યય. ધ્યાન અહીં તી પ્રત્યય, વી પ્રત્યય, ઈ પ્રત્યય, વાનું પ્રત્યય, નારી પ્રત્યય, વા પ્રત્યય, ઈને પ્રત્યય, આપવા, વા પ્રત્યય, એલો અને નારા આવી રીતે પ્રત્યય લાગી અને એક કૃદંત બને છે. અહીં આપણે પરીક્ષાની અંદર મિત્રો
જે વાક્ય પંક્તિના આધારે જેવી રીતે કૃદંત પૂછવામાં આવે છે એ વિશેક ઉદાહરણ તમને લખાવ્યા, અને પ્લસ જે આપણે પ્રકારો જોયા અને પ્રકારોની અંદર પણ લગભગ 5-7 ઉદાહરણ જોયા છે. એટલે અંદાજિત એ 40 ઉદાહરણ એ થાય, વિશેક આ થાય ને હજી વિશેક જેવા થાય, એટલે લગભગ 60 થી 70 ઉદાહરણ કે 80 ઉદાહરણ થાય. તો પરીક્ષામાં હું માનું ત્યાં સુધી લગભગ એમાંથી આવી જાય, અથવા તો એમાંથી ન આવે તો એની જેવું જ ઉદાહરણ આવી જાય. એટલે આટલું તૈયાર કરો તો એનફ છે. એટલે અહીં સુધી આજે આપણે રાખીએ છીએ. આવતીકાલે એટલે કે હવે પછી આપણે નેક્સ્ટ જે તાસમાં મળીએ એ તાસની અંદર આપણે આના જ ઉદાહરણ છે પરીક્ષાલક્ષી જે ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે એને વળી પાછા સમજી અને નોટબુકની અંદર નોંધ કરીશું. અને આજે અહીં આપણે આ તાસને પૂર્ણ કરીએ છીએ.